તાલુકાના પ્રેમનગર પ્રાથમિક શાળા ખાતે ગામ લોકોએ શાળાને તાળા લગાવ્યા। મહિલા આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ સારું ન આપતા ગામ લોકોએ કર્યો છે વિરોધ। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળા ખાતે 300 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। ગામના બાળકોને સારું શિક્ષણ ન મળતું હોવાને કારણે ગામ લોકો દ્વારા શાળાને તાળા લગાવ્યા તથા મહિલા આચાર્યની બદલી કરવાની ઉગ્ર માંગ ઉઠી છે। આચાર્યના કારણે સારું શિક્ષણ વિદ્યાર્થીઓને ના મળતું હોવાથી શાળાનો વિકાસ થતો નથી। શાળાનો વિકાસ ના થવાને કારણે 300 વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધારામાં છે। તેને લઈ ગામ લોકો દ્વારા શાળાએ તાળાબંધી કરવામાં આવી। તાળાબંધી કઈ કારણ શું છે? હું આ ગામનો પ્રેમનગર ગામનો યુવાન છું, શિક્ષિત યુવાન, અને મારા ગામમાં આચાર્ય બેન વારંવાર ધમકીઓ આપે છે, અંદર શાળામાં કોઈ આવવું નહીં, આવી બધી, અને અમારા શિક્ષણના પ્રશ્નો છે, પ્રવાસમાં નથી કોઈ ગોઠવતા કાંઈ, પછી શાળા આખી મેદાન 7-8 વર્ષથી પડી છે, કોઈ ધ્યાન આપતું નથી। આવા ઘણા પ્રશ્નો છે। ટ્રાન્સપોર્ટ માટે અમે ખૂબ પ્રયત્નો કર્યા, ખૂબ અરજીઓ કરી, પણ બેન કોઈ ધ્યાન આપતા નથી આ બાબતે, કે સરકાર પણ કાંઈ ધ્યાન આપતી નથી। શિક્ષકો પણ રાજીનામા મૂકીને છે, શિક્ષકો રાજીનામા મૂકીને છે, ગામનો કોઈ પ્રશ્નનું નહીં, અને અમે અરજીઓ આવી ઘણી બધી કરેલી। આ અરજીઓ આખું ગામ કરી રહ્યું છે, આખું ગામ, આ બધા યુવાનો ભેગા જ છે કે આમાં અમે રાજી છીએ, કેમ કે કોઈ નિરાકરણ આવતું નથી, શિક્ષણ વધતું નથી। આજ સુધી ગામનો કોઈ યુવાન કે કોઈ વ્યક્તિ સરકારી નોકરીમાં નથી ગયો। આજે અમે પ્રેમનગર શાળામાં શિક્ષણ બાળકોને સારું ના મળવાના કારણે અમે આજે બધે ગ્રામજનોએ સાથે મળી અને નિર્ણય કર્યો કે તાળાબંધી જ્યાં સુધી આનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે તાળાબંધી બંધ રાખીશું। અને શિક્ષણ હાવ પ્રેમનગર ખાતે કથળેલું છે અને કોઈ વિકાસ નથી। શાળાઓના ઓરડાનું છોકરા ઠંડીના કારણે ખૂબ બીમાર થાય છે। આ ગામની કોઈ પરિસ્થિતિ કથળ છે, શાળાનું કોઈ સારું શિક્ષણ નથી। આચાર્યશ્રીને વારંવાર અમે રજૂઆત કરતા પણ રજૂઆત કોઈ ધ્યાનમાં લેવામાં આવતી નથી, એટલે અમે ઉપર તમામને જાણ કરીએ છીએ ગ્રામજનો તરીકે।